13 એમાં પાઠ 19મો બીજ કહે છે ખેડૂતની વાર્તા એ એકમનું નામ છે એમાં સમાવિષ્ટ સીજી સીજી એટલે કાલે આપણે ફૂલ ફોર્મ કીધું તો કોણ કહેશે સીજી નું ફૂલ ફોર્મ સીજી એટલે શું કરિક્યુલમ બોલ અધ્યયન નિષ્પત્તિ ઈવી 502 બરાબર ખોરાક પાણી મેળવવાની પ્રક્રિયા અનાજમાં રોટલી બનાવવાની પ્રક્રિયા અનાજ જાળવણીની રીતો અને બીજી છે અધ્યયન નિષ્પત્તિ 507 શિકાર ચિત્રો ખેતી રીત રિવાજમાં આવેલ પરિવર્તન રાંધવાની આહારની રીત પછી અધ્યયન નિષ્પત્તિની સમજ હવે આની સમજ આપવી હોય તો શું કરવાનું તો કે અનાજ ઉગાડવાથી લઈને અનાજને ઘર સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે ખેડૂતના ઘરમાં અનાજ કેવી રીતે આવે તો પહેલેથી છેલ્લે સુધી ઉગે ત્યાંથી ઘરમાં આવે ત્યાં સુધીની પ્રક્રિયા અહીં આપણે માહિતગાર કરવા પડે બાળકોને કારણ કે બધાય ખેડૂતના બાળકો ન હોય તેને આખું સમજાવવું પડે હા એ છે પછી ખેતી અને ખોરાક બનાવવાની પ્રક્રિયામાં આવેલ પરિવર્તન પહેલાની ખેતી અને આધુનિક ખેતી વચ્ચેના તફાવતના અનુભવો પૂરા પાડવા આપણે બધા જાણીએ છીએ પેલા બળદગાડામાં આપણે કે બધા એનાથી હળથી ખેતી કરેલી અત્યારે થ્રેશર ને ટેકનોલોજી કેટલા બધા મશીનો આવી ગયા છે ફટાફટ મગફળી જીરું બધું નક્કો થઈ જાય એટલે એ બાળકોને ચિત્રો બતાવો ચાહે તો વિડીયો બતાવો ચાહે તો રૂબરૂ બાજુ હોય તો બતાવો એ રીતે પછી અપેક્ષિત વર્તન પરિવર્તન આનાથી એનામાં વર્તનમાં શું પરિવર્તન આવ્યું કે સજીવ ખેતીના ફાયદા અને રાસાયણિક ખાતર હવે સજીવને ઓલી ખેતીની જે વાત છે પ્રાકૃતિક અને મને યાદ આવ્યું 2-3 દિવસ પહેલા આપણા માનનીય રાજ્યપાલ આપણા ભાઈ આચાર્ય દેવવ્રતજી એ જોડિયાતમ કરી હતી અને બહુ મસ્ત રીતે વાતાવરણ ઊભું કર્યું હતું આચાર્ય દેવવ્રતજી આવ્યા એટલે પેલા તો ખેડૂતો આરે સંવાદ કર્યો ખાટલા પરિષદ કરી પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ મોટા પાયે કે આશરે 500 વૃક્ષો થોડા અંતરે ને 501 વૃક્ષમાં એક વ્યક્તિ ભાઈ કે બેન ઊભો હોય અને એને વૃક્ષારોપણ કર્યું અને વિદ્યાર્થીઓએ સંવાદ કર્યો અને એ જ પ્રાથમિક શાળામાં એ ત્યાં સુતા એના માટે નાસ્તો કે જમવાની વ્યવસ્થા ત્યાં નિશાળમાં જ બનાવવામાં આવી અમે વિડીયો જોયા તે બધા નાસ્તાના અને પોતે ગાય દોતા હતા અને પ્રાકૃતિક ખેતી માટે ફાયદા પછી ટેકનોલોજીના કારણે ખેતીમાં આવેલા આમૂલ પરિવર્તન વાત કરી આપણે ટેકનોલોજી અને હવે તો એવી ટેકનોલોજી આવવાની છે કે એમાં કોઈ માણસની જરૂર નહીં પડે દવાઈ ઉપરથી છટાઈ જાય તમને ખબર છે ડ્રોન દ્વારા પછી એક એવા થ્રેશર આવે છે કે તલની જે ઉઘડિયું હોય એ તલની ઉઘડિયુંમાં સીધા તલ નીકળી જાય કોઈ કાઈ અને ઘઉં છે અત્યારે તો આવે છે એથી વધારે ટેકનોલોજી વાળા કે ઘઉં આવ છોટા લઈને આવ બાજકામાં પડી બાજકા પેક થઈ જાય એવા મશીન આવવા માંડ્યા એટલે અપેક્ષિત પૂર્વજ્ઞાન તો એમાં પોતાના વિસ્તારમાં થતા ખેતીના પાક અને ખેતીમાં વપરાતી પદ્ધતિઓ ખાતરો ખાસ આ જરૂરી છે ખાતર છે એ ખેતી માટે ઝેર સમાન છે પણ છતાંય આપણે એનો ઉપયોગ ઘટાડતા નથી અને અનાજ જાળવણીની સામાન્ય રીતથી પરિચિત છે મને યાદ એવું પ્રવાસમાં અમે ગયા ને તો ઓલા જૂનાગઢથી અધ્યયન બિંદુ શું આમાં સિદ્ધ છે તો કે ખેતીમાં આવેલું પરિવર્તન કાળક્રમે જેમ આપણે આંધ્રામાંથી માણસ બન્યો પરિવર્તન આવતું ગયું એ બધી વસ્તુમાં પરિવર્તન આવ્યું પેડાગોજી કાલે તેને વાત કરી અધ્યયન અધ્યાપન પદ્ધતિ પેડાગોજી એટલે શું તો કે અનુભવ છે અધ્યયન પ્રોજેક્ટ આધારિત અધ્યયન આ પ્રોજેક્ટ આની બાજુમાં 21મી સદીના કૌશલ્યો તો કાલે વાત કરી સમસ્યા ઉકેલ પ્રોબ્લેમ સોલ્વિંગ ને જે બધા સાત જેવો કે કેટલાક લખાવ્યા હતા કે 14 કે 7 કેવું કંઈક હતું ને એટલે ઈ એના કૌશલ્યો છે સંદર્ભ સાહિત્ય તો આના માટે શું આપણે સંદર્ભ સાહિત્ય તો ઘણી બધી સંદર્ભ સાહિત્ય તો એમાં કોઈ ચાહે ધોરણનું આમાં લખ્યું છે 6થા ધોરણનું પુસ્તક પછી બીજું તમે એના ચિત્રો એના કટિંગ રૂબરૂ અનુભવ દ્વારા તમે શિક્ષણ બતાવી શકો અહીંયા જઈને વાડીએ જઈને બાજુમાં વાડી હોય તો મુલાકાત કરી શકો એમાં તમને જે ખેત મજૂરો કામ કરતા હોય તે બધું તમને સમજાવે ભારતીય ગ્રાન્ટ પ્રણાલી તો ભારત ખેતી પ્રધાન દેશ છે 70% લોકો ખેતી કરે છે બીજની જાળવણી વરસાદ અને ઋતુઓને ધ્યાનમાં રાખી ખેતી કરવામાં આવે કૃષિ શાસ્ત્ર આ ઈ જોવાનું છે માનો કે આપણે વરસાદનું પ્રમાણ વધારે હોય તો પછી આપણે તલ વાવીએ તો ન થાય તો અહીંયા આપણે પછી વિષય પ્રવેશ હવે આપણે વિષયમાં જવાનું છે કે વિષયમાં લઈ જવાનું વિવિધ બીજના નમૂનાઓ બતાવવા જે અહીંયા તમે જોઈ શકો છો અને બીજ વિશે ચર્ચા કરવી બાળકોને પ્રશ્ન પૂછવા કે ભાઈ આ શેનું બીજ છે આવું મેં ક્યાંય જોયું છે ક્યાં જોયું છે વાડીમાં જોયું ઘરમાં જોયું પછી બીજ આ બધા અનાજના બીજ છે બીજ ક્યાં ઉપયોગી છે બીજનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તમે આ જોઈ શકો છો આ બીજ અમને કોઈ તજજ્ઞોએ આપ્યા નથી
પણ અમારી જાતે અમે આજુબાજુમાંથી પ્રાપ્ત કર્યા છે. કોઈ રસોડામાંથી કર્યા, કોઈ પોતાના મુખવાસની થેલી કાઢીને લગાડી છે. રાય આમાંથી લીવા ચોખા, પછી આ નાસ્તા ટીચર કરતા હતા એમાંથી આ ચોટાડ્યા છે. અલગ અલગ વસ્તુ લઈ અને આ બીજ તૈયાર કર્યા છે. અને આ ટીએલએફ તો લગભગ બધાયના નિશાળે હોય અને બધા બાળકો કરી શકે એવું છે કે ભાઈ આ એકદળી બીજ ને દ્વિદળી બીજ ને અનાજ ને કઠોળ ને તેલી બિયાણ એવા આપણે બધા નમૂના બનાવી અને બાળકોને બતાવી શકીએ અને એક સમજાવી શકીએ કે આજે બીજ ટૂંકમાં બીજ શું છે, બીજની વિકાસ યાત્રા. બીજ અમુક બીજ એવા છે કે ધારો કે આ ગાંડા બાવળ છે તો એના ઓલા પૈડિયા હોય તો કોઈ ખાય નહીં, પણ છતાંય કોઈ પશુ પક્ષી ખાતા હોય તો એ જમીનમાં પડ્યા હોય, ચોમાસું આવે તો ઉગી નીકળે બાવળ. એટલે અમુક ફેલાવો છે એ હવા દ્વારા થાય, કોઈ પક્ષીઓ દ્વારા થાય. તો આમ બીજ વિશે તો ઘણું બધું છે, પણ આપણે આ રીતે એને સમજાવી શકીએ. બરાબર? તો આ એનો સરસ મજાનો આ નમૂનો અહીંયા પેશ કર્યો છે. આ બહેનોએ અમારા ગાવિયા સગે ખાસ કરીને બીજ મદદ કરી છે. તો એને ભાઈ પ્રતિયોગથી વધાવો બધા